તો રાણપુરની આગળ માલણપુર ગામ આવેલું છે। માલણપુરમાં માંડવો નાખેલો હતો। ત્યાં એક પરદેશી રબારી માલધારી આવેલો અને તેના કોઠે મેલોડીમાં ધૂણવા આવે છે। ત્યારે ગામના ભુવા અને પંચ એમ કીધું કે આ પરદેશી માલધારી એની સાંઢો લઈ અહીંયાથી નીકળ્યો છે અને આ માંડવામાં ધૂણવા બેઠો છે કે કોણ ધૂણે છે? તું કોણ છે? તારું નામ બોલ। કે હું મેલોડી બોલું છું। ભુવાઓ આજે માંગો અને જેમ માંગો એ આપીશ। હું મેલોડી બોલું છું। ત્યારે માંડવામાંથી બહેનોના ટોળામાંથી એક બાઈ ઊભા થયા અને એમના સ્વામીને સાથે લઈ ધૂણતા માલધારીના પગમાં પડી અને એટલું કીધું, હે માળી, તું કહે છે ને કે તો આજે આ ખોળો ખાલી છે? જો મેલોડી બોલતી હોય તો દેજે બાપ। તેથી મેલોડીએ એટલું કીધું કે લે દીકરી, આ ડાયરામાં જો હું મેલોડી આવી હોય અને તારી આંખમાંથી પડેલા આંસુ એ મારા ખોળાને ભીંજ્યો હોય, હું આ દુનિયામાં મેલોડી બોલું છું। આજથી માળી 9 મહિના અને 13મા દિવસે તને દીકરો દઉં તો ભૂલજે। માલધારીની મેલોડી બોલી હતી। રડતા અવાજે દીકરી બોલે છે, હે માળી, જોજો હો, દુનિયાના મોઢે ફરી આજે છેલ્લો તારો પગ પકડ્યો છે। ચિંતા ન કરતી દીકરી, જો મેખ મારું ને તો સમજજે કે આજે મારી મેલોડી બોલી છે। ત્યાં તો પંચના ભુવા બોલ્યા કે મારી મેલોડી બોલી છે એ તો ઠીક, પણ આ તો પરદેશી માલધારી છે। આજે આ ગામ અને કાલે બીજા ગામ, તો માળી અમારો આને ગોતો ક્યાં? ત્યારે મેલોડી બોલી, પંચવાળો, આજે હું મેલોડી તમારી વચને બંધાવું છું કે હું 9 મહિના અને 13 દિવસ ના થાય ને ત્યાં સુધી મારો માલધારી તમારા ગામને સીમાડે રહેશે। પણ આ તો ગામ છે, ગામ ધારે તો ઘોડે ચડાવે અને ગામ ધારે તો ગધાડે પણ ચડાવે। ગામ બોલે છે કે મારી દીકરો આવે એ તો ઠીક, પણ તે જ આપ્યો અને મેલોડીનો જ દીકરો છે એવી અમને ખાતરી કેમ થાય? એનું પ્રમાણ તો આપ। તેથી મેલોડી એટલું બોલી કે સાંભળો મારી નાથ ને સાંભળો આ ગામના પંચ, તમને જો મેલોડી પર ભરોસો ન હોય ને તો હું મેલોડી જ દીકરો દઉં છું। એનો હું નેખ આપું છું કે દુનિયાની દેવીઓ જો કોઈને દીકરા આપે ને ત્યારે કોઈને પીઠ પર નાખવું હોય છે તો કોકને ગાલ પર એવું નિશાન દેતી હોય છે। પણ આજે હું મેલોડી એવું કહું છું કે 9 મહિના અને 13મા દાડે દીકરીના ઉદરમાંથી બાળકનો જન્મ થાય અને જો દાઢિયાળો હોય અને દાઢી સાથે જ એનો જન્મ થાય તો માનજો કે મેલોડી બોલી હતી। પછી મેલોડી બોલે છે અને આખું ગામ સાંભળે છે કે પંચવાળો દીકરાનો જન્મ થાય ને અને દાઢીવાળો દીકરો જન્મે એ તો ઠીક, પણ આજે મેલોડી એટલું કહું છું કે જો એ દીકરો 3 વર્ષનો થાય એટલે એ દીકરાના જેવું લાકડાનું પૂતળું બનાવી મારા મઢની બાજુમાં બેસાડજો અને જીવતા તો દાઢી આવે પણ 12 મહિને મારી બાજુમાં બેસાડેલા લાકડાની મૂર્તિને દાઢી આવે તો માનજો કે માલધારીની માતા મેલોડી બોલી હતી। મિત્રો, સમય જતાં વાર થતો નથી। 9 મહિના અને 13 દિવસ થાય છે એટલે મેલોડીના કહ્યા પ્રમાણે એવું જ